પ્રકૃતિ સોળે શણગાર સજે છે જી, જી, અત્યારે. જી. તો વરસાદ જે રીતે વરસી રહ્યો છે એ રીતે આપણને ડેફિનેટલી બધે ગ્રીનરી ને પાણી પણ ભરાતું દેખાય, ક્યાંક આમ જળબંબાકાર વહેતું હું જોઉં ત્યારે આમ દરિયા તરફ દોટ માંડતું ત્યારે બહુ જીવ બળે ને એવું થાય કે ક્યાં કાશ આ ધરતીમાંની એટલે એના હૃદય પર મોટા મોટા કાણા જો પાડી શકીએ તો એ બધું પાણી પેટાળમાં જતું રહે. પ્રશ્ન એ છે કે આપણે પાછલા 40-50 વર્ષમાં પાણી અમાપ રીતે ઉલેચ્યું છે બહાર. એટલે તમે જોશો કે 30-35-40 વર્ષ પહેલાં જ્યાં 10-15 ફૂટે પાણી મળતું હતું કૂવામાંથી, આજે આપણને 1000-1200 ફૂટ એ પહોંચ્યું છે. આપણા ગુજરાતના ઉત્તર ગુજરાતના 47માંથી 34 તાલુકાઓ ડેન્જર પરિસ્થિતિમાં છે કે જ્યાં એવું કહે છે કે નેશનલ વોટર બોર્ડે એવું કીધું છે કે ભાઈ તમે એક લોટો પાણી પણ તમે ત્યાંથી ઉલેચી ન શકો. બનાસકાંઠા ભારતના 150 ડેન્જર જિલ્લાઓ જે પાણી ભૂગર્ભ જળ જેના જોખમી પહોંચ્યા એવી પરિસ્થિતિમાં આવેલો એ જિલ્લો છે. એટલે આવી પરિસ્થિતિમાં આપણું પેટાળ, એટલે હું એને પાણીની બેંક કહેતી હોઉં છું, આપણી ધરતીમાં છે એ પાણીની બેંક આપણી ખલાસ થઈ ગઈ છે અથવા એવી જોખમી સ્થિતિએ પહોંચી છે. એટલે આ વરસતા વરસાદનું ટીપે ટીપું, એટલે પેલું આપણા ગામોમાં કહેવત હતી, ગામનું પાણી નેવાનું પાણી ઘરની આંગણામાં, સીમનું પાણી સીમમાં, ખેતરનું પાણી ખેતરમાં. આઈ થિંક આ કહેવતનો જો આપણે બધા ઉપયોગ કરવાનું નક્કી કરીએ તો ગામના તળાવો છે, જે બોરવેલ ફેલ પડ્યા છે એને કમ્પ્લીટલી રિચાર્જ કરવાનું, બધી જ રીતે શક્ય એટલી રીતે આપણે આયોજન કરી અને પાણીને જમીનમાં ઉતારવાનું કરવું એ મારા ખ્યાલથી તાતી જરૂર છે.